સુરત જિલ્લાની શ્રી કઠોળ વિભાગ નાગરિક બચત અને સહકારી મંડળીની આગામી ચૂંટણી પૂર્વે વહીવટદારો અને જાગૃત સભાસદો વચ્ચે જંગનો તેજ બન્યો છે। મંડળીના સત્તાધીશો દ્વારા મનસ્વી રીતે જે સભાસદોના નામ મતદાર યાદીમાં કાઢી નાખવામાં આવ્યા હતા તેમને ચૂંટણી અધિકારી તરીકે ફરી સામેલ કરવાનો આદેશ આપતા સત્તાધારી પક્ષમાં ફફડાટ વ્યાપી ગયો છે। મંડળીના પૂર્વ માનદ મંત્રી અને હાલના સભાસદ ભગવાનભાઈ ભારડે આક્ષેપો કર્યા છે કે મંડળીમાં ચાલતી ગેરનીતિઓ, ખોટી રીતે અપાતી લોન સામે અવાજ ઉઠાવતા 5 જેટલા જાગૃત સભાસદોના નામ મતદાર યાદીમાંથી જાણી જોઈને કાઢી નાખવામાં આવ્યા છે। સભાસદોએ જ્યારે આ અંગે પૂછતા કરી ત્યારે તેમણે એવું જણાવ્યું કે આ તમારી સામે વારંવાર અરજીઓ કરો છો એટલે તમારા નામ કાઢી નાખ્યા છે। આ અન્યાય સામે સભાસદોએ જિલ્લા રજિસ્ટર અને ત્યારબાદ ચૂંટણી અધિકારી સમક્ષ ધારદાર રજૂઆતો કરી। જિલ્લા રજિસ્ટરે સ્પષ્ટ કર્યું છે કે સભાસદોનું સભ્યપદ ચાલુ છે। આખરે ચૂંટણી અધિકારી અલ્પેશ પરમાર, કાનજીભાઈ અને ઠક્કરભાઈએ તમામ પુરાવો તપાસી નિષ્પક્ષ દાખવી અને સભાસદોનું નામ ફરી યાદીમાં ઉમેર્યા છે। ચૂંટણી અધિકારીના નિર્ણયને વધાવતા ભગવાનભાઈએ જણાવ્યું કે આ નાના માણસોના મતાધિકારની જીત છે। આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે તમામ સભાસદોને વિનંતી છે કે કઠોળ મંડળીએ નાના માણસોની જીવાદોરી છે। તેના વહીવટ માટે નિષ્પક્ષ અને સાચા માણસોની પસંદગી કરજો જેથી મંડળીનું ભવિષ્ય સુરક્ષિત રહે। મારું નામ જતીન કુમાર હસમુખભાઈ લાડ, રહેવાસી નવા ફળિયા કઠોળ। કઠોળ નાગરિક ધિરાણ બચત અને સહકારી મંડળીની અંદરમાં હું સભાસદ છું। અમોને જાણ થઈ કે મંડળીની અંદરમાં ગેરરીતિ થઈ છે, ખોટા વહીવટો થયા છે, એ બાબતમાં અમોએ ઓનલાઈન સીએમઓ પોર્ટલ પર ફરિયાદ કરેલી અને એના આધારે અમારી આ મંડળી વિરુદ્ધ લડત ચાલુ છે। તો હવે આવનારા ઇલેક્શનની અંદરમાં સભાસદોને વિનંતી છે કે સારા અને સાચા માણસોને ચૂંટી લાવીને મંડળીને આપણે પાછી પગભર કરવાની છે। બસ એ જ, આભાર। મારું નામ ભગવાનભાઈ છે અને અમે કઠોળના બધા સભાસદો છીએ। કઠોળ નાગરિક ધિરાણ સહકારી મંડળીમાં અમે 2 વર્ષ પહેલાં એક અરજી કરેલી હતી કે ખોટી રીતે લોનો આપે છે, ખોટી રીતે લોકોને નાણાં ધીરે છે અને જે મૂળ ડિરેક્ટરો છે એ ડિરેક્ટરોને ખોટી રીતે લોનો આપી અને એ લોકોને સાવરે છે। એ બાબતે અમારી જિલ્લા રજિસ્ટરમાં એક ફરિયાદ હતી। જિલ્લા રજિસ્ટરમાં અમે ફરિયાદ કરીને એ ફરિયાદના આધારે 4 ડિરેક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા। આ 4 ડિરેક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા એટલે એ લોકોએ ખોટી રીતે અમને ચૂંટણીની પ્રક્રિયા શ્રી કઠોળ નાગરિક ધિરાણ સહકારી મંડળીની જે પ્રક્રિયા ચાલુ થઈ છે તેમાં મતદાર યાદીમાંથી અમારા 5ના નામ કાઢી નાખવામાં આવ્યા। અમે રજૂઆત કરી, અમે કીધું કે જિલ્લા રજિસ્ટર સાહેબે નો લેટર છે કે તમારી જે અરજી તમે કરેલ છે અરજી ના મંજૂર કરેલ છે, પરંતુ તમે જે ખોટી રીતે અમને મતદારનો અધિકાર અમારો જે છીનવી લેવામાં આવ્યો છે તે બાબતે અમે જિલ્લા રજિસ્ટરને ગઈને રજૂઆત કરી। તાત્કાલિક ગઈને જિલ્લા રજિસ્ટર સાહેબે લેટર આપ્યો કે આ તમને કોઈ સંજોગમાં અમે સભાસદમાંથી અમે તમને કાઢ્યા નથી અને તમે સભાસદ તરીકે ચાલુ છો એવો લેટર આપો। લેટર આપવા છતાં પણ બદ ઇરાદાથી મંડળીના હાલના જે શાસક પક્ષના જે લોકો હતા એના બદ ઇરાદાથી અમને મંડળીની મતદાર યાદીમાં સમાવવામાં ન આવ્યા। મંડળી અમારી રજૂઆત કરી, અમે ત્યારબાદ અમે ચૂંટણી અધિકારી સમક્ષ અમે વાંધો લીધો। ચૂંટણી અધિકારી સમક્ષ વાંધો લીધા બાદ ચૂંટણી અધિકારીએ ચોક્કસપણે એક નિષ્પક્ષ નિર્ણય કરીને અમારા નામ પાછા મતદાર યાદીમાં રાખવામાં આવ્યા છે। અમારો મતનો અધિકાર ચૂંટણી અધિકારી દ્વારા અમારા અલ્પેશભાઈ પરમાર, ઠક્કર સાહેબ અને કાજી આ લોકોએ ચૂંટણી અધિકારી તરીકેની એક એવી ફરજ નિભાવવામાં આવી છે કે આવા બદ ઇરાદાથી નાના લોકોને, જે સહકારી મંડળી હોય, બેંકો હોય, એના સભાસદોને જે સભ્યપદેથી જે દૂર કરવામાં આવે છે એનો અમને લોકોને મતદાર યાદીમાં સામેલ કરીને એમણે એક દાખલો બેહારવામાં આવ્યો છે કે આવી રીતે કોઈના બદ ઇરાદાથી કોઈનો મત અધિકાર છીનવી લેવામાં આવતો નથી। અમારી વર્ષોથી લડાઈ હતી એમની સાથે। અમે 2 વર્ષથી કન્ટિન્યુ એમની સામે ખોટી રીતે જે લોનો આપી છે અને ખોટા ડિરેક્ટરોને સાવરે છે એ લોકોને અમે વારંવાર રજૂઆત એ લોકોને કરી છે, પણ છતાં બી ધ્યાન ન દેતા છેલ્લે આજે ચૂંટણી અધિકારી દ્વારા સત્યની છેલ્લે જીત થઈ છે અને ચૂંટણી અધિકારીઓ આવા જ ચૂંટણી અધિકારીઓ હોવા જોઈએ કે કોઈ પણ નાના માણસને મતનો અધિકાર છીનવાવો ન જોઈએ। તેમને પણ ખરેખર સલામ છે। અને ત્યારબાદ બેંકના તમામ કઠોળ નાગરિક ધિરાણ સહકારી મંડળીના તમામ સભાસદોને અહીંયા આ એક માધ્યમથી હું તમને કહું છું કે સારા માણસને વહીવટી પ્રથામાં બેસાડજો, જેથી કરીને
નાના માણસની અને નાના લોકોની જે મંડળી છે કઠોળ નાગરિક ધિરાણ સહકારી મંડળી, તે સતત ને સતત ચાલુ રહે અને સારી રીતે ચાલે અને નાના માણસને મદદરૂપ થાય એવી મંડળીમાં બધાએ સાથ સહકાર આપી અને આ મંડળીને જીવિત રાખવા માટે અમે હજુ પણ અમારે ચૂંટણીમાં કે ગમે તે રીતે લડાઈ લડવાની આવશે તો અમે લડશું. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કામરેજ, સુરત.